હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા પુલાવ રેસીપી। એક વાડકી ચોખાને મેં 15 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા અને તેને 2-3 પાણીએ ધોઈ લીધા હતા। એક કુકરમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું। લીમડાના પાન, ઇલાયચી, દાલચીની, 2 આખા લાલ મરચાં, 4 લવિંગ, 4 મરી અને 1 ચમચી જીરું નાખીશું। 7 થી 8 કળી લસણ, આદુ અને 3 આખા લીલા મરચાં નાખીશું। એક ઊભી કટ કરેલી ડુંગળી નાખી છે। તેને આપણે મિક્સ કરીને 2 મિનિટ સુધી થવા દેવાનું। ફુલાવર લીધું છે, બટાકા અને દાણા લીધા છે તુવેરના। તમને જે વેજીટેબલ ભાવે તે વેજીટેબલ તમે નાખી શકો છો। હવે તેની અંદર 1 ટામેટું ઊભું સમારેલું નાખ્યું છે અને હવે તે બધાને આપણે મિક્સ કરીને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું। ગેસની ફ્લેમ હાઈ જ રાખવી। અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ભાજી પાઉં મસાલો, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી છે। પાઉંભાજીનો મસાલો નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તે બધા મસાલાને મિક્સ કરી લઈશું। અહીંયા મેં અડધા કપ જેટલું દહીં નાખ્યું છે। હવે તેની અંદર આપણે પલાળેલા ચોખા નાખીશું। તેને આપણે એકદમ ધીમે ધીમે હલાવીશું। અંદર બહુ જોરથી નહીં હલાવવાનું, ધીમે ધીમે મિક્સ કરી લેવાનું। હવે આપણે ચોખા ડૂબે એટલું પાણી નાખવાનું। 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। તેની અંદર કોથમીર નાખીશું। હવે કુકરનું ઢાંકણ ઢાંકીને તેને 3 સીટી થવા દઈશું। 3 સીટી વગાડી લીધી છે। કુકરને ઠંડુ થવા દઈશું। કુકર ઠંડુ થઈ ગયું છે। હવે તેને ખોલીને ચેક કરી લઈશું। આપણો વેજીટેબલ પુલાવ તૈયાર છે।
હવે તેને આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.